નવસારી જિલ્લાના વાંસદા ખાતે વિશ્વ આદિવાસી દિનની આદિવાસી પરંપરા સાથે ઉજવણી કરવામાં આવી। વાંસદા તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો મોટો વિસ્તાર છે। આ તાલુકા વિસ્તારમાં વિવિધ જાતિના આદિવાસી લોકો જોવા મળે છે। ત્યારે અહીં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી દર વર્ષે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ આદિવાસી દિનની ઉજવણી સમિતિ વાંસદા દ્વારા આયોજન કરાતા 9મી ઓગસ્ટના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વાંસદા કુંકણા સમાજ ભવન ખાંભલા ઝાપા વાંસદા ખાતે સવારથી જ આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર પ્રદીપ ગરાસિયાની ખાસ ઉપસ્થિતિમાં આદિવાસી સમાજના તમામ લોકો પક્ષ જાતિ કે ધર્મ ભૂલી એક મંચ પર જોવા મળ્યા હતા। ખાસ કરીને ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીની હાજરીથી યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આદિવાસીઓની પરંપરા મુજબ ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની પૂજા આરતી કરી પુષ્પહાર અર્પણ કરતા જય જોહારના નારા લાગ્યા હતા। આદિવાસી સંસ્કૃતિના વિવિધ વાજિંત્રોના સથવારે રેલી નીકળતા વિવિધ આદિવાસી નૃત્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ રેલી વાંસદા ખાંભલા ઝાપા કુંકણા સમાજ ભવનથી પ્રસ્થાન થઈ વાંસદા મેન બજાર થઈ હનુમાન બારી સર્કલ પહોંચી હતી, જ્યાં આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની યાદ કરી આગેવાનો અને ધારાસભ્ય અનંત પટેલના વક્તવ્ય સાથે રેલીનું સમાપન કરાયું હતું। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર નટુભાઈ પટેલ, નવસારી।